હોમિયોપેથિકમાં ઓરામેટ નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતો જ્યારે મેન્ટલ સિમ્પટમ્સ એનું પ્રોમિનન્ટ હોય, એટલે કે માનસિક લક્ષણ એનું જ્યારે વધારે પડતું ઉપસી આપતું હોય તો આ મેડિસિનનો ઉપયોગ થાય છે. જેમ કે માનસિક લક્ષણ એટલે શું કે એને જીવન જીવવાની કોઈ ઈચ્છા જ નથી. જીવનથી એટલી બધી નિરાશા આવી ગઈ હોય છે કે એને વારે ઘડી એના મનમાં એક વિચાર ચાલ્યા કરતો, બસ આપઘાત કરો, આપઘાત કરો. એને બસ જીવન પર કોઈ ઈચ્છા જ નથી રહેતી. હવે આવું કોઈ પણ ઘણા વ્યક્તિઓના જીવનમાં આવું બનતું હોય છે. હવે આ ઈચ્છા એની એટલી બધી સતત એના મનમાં ચાલુ રહે છે. ઘણી વખત એ પ્રયત્નો પણ કરે છે. આ તો ઘરના આજુબાજુના લોકોનાથી ઘણી વખત બચી જતું હોય છે, પણ એ પ્રયત્નો કરતો જ હોય છે. એટલે આવું કંઈ તમને કોઈ સિમ્ટમ્સ પ્રોમિનન્ટ દેખાય તો શું છે કે આ મેડિસિનનો હાયર પોટેન્સીમાં મેન્ટલ સિમ્ટમ્સ છે, એટલે કે હાયર પોટેન્સી 200 કે 1 ડોઝ એક બે આપીને વેઇટ કરવો જોઈએ. કેમ કે એની માનસિક દશા શું છે કે આ મેડિસિનથી બદલાઈ જતી હોય છે. હવે આ સિમ્ટમ્સ એટલું બધું પ્રોમિનન્ટ છે કે જો આ સિમ્ટમ્સ કોઈ બી રોગમાં પણ દેખાય, જેમ કે આ મેડિસિનમાં શું અમુક એક હાર્ટના લક્ષણો બી દેખાય છે. પછી શું કે કોઈ ગ્લેન્ડ્સ ફૂલી જતી હોય તો બી થાય છે. બીપીના રોગમાં પણ આ મેડિસિન અસર કરતી હોય છે. પણ ક્યારે કે આ સિમ્ટમ્સ એનું પ્રોમિનન્ટ હોવું જોઈએ. પ્રોમિનન્ટ એટલે જીવન જીવવાની કોઈ ઈચ્છા નથી, અને એને બસ આખો દિવસ એવું થાય છે કે જીવનથી એટલો બધો કંટાળી જાય છે કે એને બસ આપઘાત કરવાની ઈચ્છા થતી હોય છે. સતત ચાલુ રહેતું હોય તો તમે આ સિમ્ટમ્સ પર એના બીપી હોય કે કોઈ ગ્લેન્ડ્સ સ્ત્રીઓમાં કે બ્રેસ્ટમાં ગ્લેન્ડ્સ ખુલી જતી હોય કે પછી ગળામાં કોઈ ગ્લેન્ડ્સમાં સોજા આવતા હોય, એટલે તો પણ આ મેન લક્ષણ આ હોય તો જ આ દવા આપવી જોઈએ. અને ઘણા એના બીજા લક્ષણોમાં જો આ સિમ્ટમ્સ પ્રોમિનન્ટ હોય તો આ મેડિસિન અસર કરી જતી હોય છે. હવે આપણે કહીએ કે આવું લક્ષણ આવે કેવી રીતને. હવે ધારો કે આ સિમ્ટમ્સ ક્યારે આવતું હોય છે તો કે એક તો જો એક તો શું છે કે ઘરમાં કોઈ વારે ઘડીએ પતિ પત્ની માં થતું હોય છે આવું, કે વારે ઘડીએ કઈ ને કઈ કલેશ થતો હોય, ઝઘડા થતા હોય, તો અમને કઈ હવે એમનો પર્સનલ બાબતોમાં કંઈક ને કંઈક એવું થતું હોય છે કે જેથી કોઈકને એવી ઈચ્છા થતી હોય, એ પતિને થાય કે પત્ની થાય કે બસ હવે મારે જીવવું નથી, બસ એને મરી જવાનું ઈચ્છા થતી છે. જ્યારે આવું કંઈ થતું હોય ત્યારે વિચારે. પછી બીજું કે હવે કોઈને કોઈ દેવું થઈ જાય, એવું જિંદગીમાં એવું કંઈ આવે કે ભાઈ દેવું કરવું એટલે કંઈ દેવું કરીને કંઈ આપઘાત કરવાથી કંઈ એનું સોલ્યુશન નથી, પણ એના શું એવું દેવું થઈ ગયું હોય, કાં તો કોઈ એના વેપારમાં કોઈ એવું રીતનું કર્જ ચડી જાય કે એવું કંઈક બની શકે છે જીવનમાં. આવી ઘટના કોઈક જિંદગીમાં કોઈકના મરણ પછી બી ઘણી વખત કલેશ આવી શકે છે કે આપણા કોઈ નજીકના કોઈ વ્યક્તિનું આપણું મોત થઈ જાય તો એને જિંદગીમાં બસ બિલકુલ બસ ખલાસ, એને એમ થાય કે બસ હવે જીવવું નથી. તો આવી કન્ડિશન આવી શકે છે. બસ હવે મારાથી જીવન જીવાય એવું નથી, અને તાકાત જે બધી જિંદગીમાં જે બધું આ લોડ પડે છે એને સહન કરવાની તાકાત નથી. તો આખી આ માનસિક દશા બદલવાનું કામ આપણી ઓરામેટ નામની હોમિયોપેથિક મેડિસિન કરી જતી હોય છે. હવે એની શું છે કે આવી કન્ડિશનમાં અમુક વખત નક્ષ છે, આર્સેનિકમ છે, આ મેડિસિનો થોડી સરખામણી થાય છે. પણ આ નક્ષ અને આર્સેનિકમાં આ સિમ્ટમ્સ છે કે ભાઈ આપઘાત કરવાની ઈચ્છા છે, પણ એમાં શું છે કે એને મોતનો ડર બહુ લાગે છે. એટલે વિચારશે કરો પણ કોઈ દિવસ એ પ્રયત્ન કરે નહીં, કેમ કે એને મોતનો ડર લાગે છે. એટલે કે આપઘાત આ વ્યક્તિ તો શું છે, ઓરામેટ નો વ્યક્તિ તો શું કરી નાખે છે, આપઘાત કરવા પ્રયત્ન બી કરે છે. આ નક્ષ અને આર્સેનિક ખાલી વિચારશે કે ભાઈ મને હવે બસ નથી જીવવું, પણ કોઈ દિવસ ટ્રાય નહીં કરે, કે એને મોતનો ડર હોય છે. એટલે આ બે મેડિસિન વચ્ચે, આ 3 મેડિસિનમાં આટલું જ ડિફરન્સ છે, તફાવત. તો કે ભાઈ ઓરામેટમાં શું છે, પ્રયત્નો કરતો બી હોય છે. નક્ષ અને આર્સેનિક આલ્બમમાં કોઈ દિવસ પ્રયત્ન નહીં કરે, કેમ કે એને ખુદને મોતનો ડર હોય છે. હવે ગમે તે હોય, હવે શોખમાં તમારે એટલી બધી નિરાશા આવી ગઈ હોય, કોઈ એવું કંઈક મૃત્યુ થયું હોય કે કંઈ તમારું કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, તો પણ એક તરફી પ્યાર કર્યો હોય કે ગમે તે થયું હોય તો પણ આ મેડિસિન કામ લાગી જતી હોય છે. એની સરખામણી શું છે કે અમુક વખત ઇગ્નેશિયા, એસિડ ફોસ, સિમિસિફ્યુજા એવી બધી 2-3 મેડિસિનો છે કે જેની જોડે કરાતી હોય છે. હવે
એટલો બધો શું છે કે ઘણી વખત શોખ આવી જાય છે ને કે કોઈનું કઈ મૃત્યુ થયું હોય ને નજીકના વ્યક્તિનું, તો પણ આવું એવું કોઈ એવું થઈ જાય કે ભાઈ એમાં નહીં જીવવું, તો આપણે ઇગ્નેશિયા બી વાપરી શકીએ છીએ. એસિડ ફોસ બી આમાં શું મેન્ટલ એની જે વીકનેસ સુધારવાનો પ્રયત્ન કરે છે. એટલે થોડું શું છે કે થોડા એક સિમ્ટમ્સ બી ખરો, પણ બીજા બી એક સિમ્ટમ્સ તમે સેટ કર્યો કે ભાઈ ઠંડી ઋતુ, ગરમ ઋતુ, ઠંડી ઋતુ, ગરમ ઋતુ, કઈ ઋતુ એને નડે છે, આ મોડાલિટી. હવે આ મેડિસિનના ઓરમમેટને શું ઠંડી ઋતુ વધારે માફક નથી આવતી. ઠંડી શિયાળુ ઋતુ હોય કે કોઈ અમુક ઠંડી ઋતુ આવી ગઈ, ઠંડા પવનો આવી ગયા કે ભેજવાળી ગમે તે હોય, તો આ દર્દીને વધારે પડતી તકલીફ થવા માંડે છે. હવે બીજું કે શું છે કે અમુક લોકોને શું હૃદયની બીમારી હોય, હૃદયની બીમારી હોય ને અને આવી ઈચ્છા પ્રોમિનન્ટ હોય, આવું સિમ્ટમ્સ વધારે પડતું દેખાતું હોય, તો તમે શું કે નેઝા નામની એક મેડિસિન આવે છે હોમિયોપેથિકમાં, એનો ઉપયોગ કરી શકો છો. હવે આ સિમ્ટમ્સથી બીજું એક લક્ષણ છે કે બ્લડ પ્રેશરમાં, પછી ગળાની ને છાતીની ગ્લેન્ડ્સમાં બી વાપરી શકાય છે. હવે જો જોડે જોડે જો ઠંડી ઋતુ માફક ના આવતી હોય ને ઠંડી ઋતુથી એ એગ્રાશન થતું હોય, તો શું છે તમારી પાસે ત્રણ સિમ્ટમ્સ આવી જાય. આ મેન્ટલ સિમ્ટમ્સ, ઠંડી ઋતુ અને પેલું ગમે તે બ્લડ પ્રેશર હોય, ગ્લાન્સની વૃદ્ધિ થતી હોય, ગમે તે લક્ષણ હોય, તો તમે આ મેડિસિન તમારી સફળ થવાના ચાન્સીસ વધારે છે. લોઅર પોટેન્સી વાપરી હોય તો 30 વાપરવાની, તો સવાર બપોર સાંજ વાપરો છો. હાયર પોટેન્સી 200 મને વાપરતા હોય, મેન્ટલ સિમ્ટમ્સ હોય તો હાયર પોટેન્સી વાપરો, તો શું અઠવાડિયે અથવા 15 દિવસે તમે રિપીટ કરી શકો છો. મેન્ટલ આવે હાયર પોટેન્સીમાં વધારે પડતું રિપીટેશન આવતું નથી. હવે એટલે કહેવાનો અર્થ છે કે આ એક મેન્ટલ સિમ્ટમ્સ પર આ મેડિસિન વધારે ચાલતી હોય છે. હવે બીજું એક એનું શું એક હાર્ટ પેશન્ટમાં શું છે કે રૂમેટિઝમ હોય અને જોડે લીવર ડિસીઝ બી હોય, તો પણ આ મેડિસિન વાપરી શકાય છે. ત્રણ હોવું જોઈએ: હાર્ટ પેશન્ટ હોય, રૂમેટિઝમ હોય અને લીવર ડિસીઝ હોય. અને જો કોઈ આ મેન્ટલ સિમ્ટમ્સ મળતું હોય તો તમે આ મેડિસિનનો વધારે પડતો ઉપયોગ કરી શકો છો. હવે એક શું એક આંખ માટેનું એક સિમ્ટમ્સ છે કે શું હોય છે કે કોઈ બી વસ્તુ આપણે વસ્તુ ગમે તે હોય, ગમે તે આગળ હોય, એનો ફક્ત નીચેનો જ ભાગ દેખાય છે, ઉપરનો ભાગ ના દેખાય. હવે કોઈ દર્દી આવું અજુગતું સિમ્ટમ્સ આપણને કદાચ લાઈફ ટાઈમમાં મળે ખરું, નાય મળે, પણ કદાચ કોઈ એવું દર્દી જે અમુક શું જેને અમુક આંખના મોતિયો હોય ને આ બધા અમુક રોગો હોય આંખના, એમાં આ સિમ્ટમ્સ દેખાઈ જાય કે કોઈ દર્દી એવું કમ્પ્લેન કરે કે ભાઈ મને આ સામેવાળી કોઈ વસ્તુ છે ને ફક્ત નીચેનો જ ભાગ દેખાય છે, નીચેનો જ ભાગ દેખાય છે એવું કોઈ કહે તો તમને આ મેડિસિન યાદ આવી જોઈએ. હવે ઉપરનો ભાગ દેખાય, કોઈ એવું કે ભાઈ આ વસ્તુ છે એનો મને આ ફક્ત ઉપરનો જ ભાગ દેખાય છે, નીચેનો ભાગ નહીં દેખાતો, તો તમારે એસિડ મ્યુન નામની મેડિસિન આવે છે. હવે કોઈ વસ્તુની જમણી બાજુ દેખાય કાં તો ડાબી બાજુ દેખાય કે શું દેખાય, તો તમે કેલ્કેરિયા, લિથિયમ ને લાઇકોપોડિયમ એ મેડિસિન વિચારી શકો છો. આ સિમ્ટમ્સ એક જ છે, કોઈ વસ્તુનું નીચેનો ભાગ દેખાવો, ઉપરનો ભાગ દેખાવો, જમણી બાજુ દેખાવું, ડાબી બાજુ દેખાવું. એટલે એક સિમ્ટમ્સ પર સફળ થવા માટે બહુ ચાન્સીસ ઓછા છે હોમિયોપેથિકમાં. કેમ કે હોમિયોપેથિકમાં એવું હોય છે કે એક સિમ્ટમ્સ પર તમે જો મેડિસિન આપો ને તો 100% તમને રિઝલ્ટ નહીં મળતું. તમારે શું છે કે એક સિમ્ટમ્સની જોડે બીજી એની મોડાલિટી બી સેટ કરવી પડે. જો મોડાલિટી બી સેટ થાય અને કદાચ બીજું કોઈ આવું સિમ્ટમ્સ કોઈ એનું મેન લક્ષણ મળી જાય, એનું આપણે આનું કયું મેન લક્ષણ છે કે ભાઈ જીવન જીવવાની ઈચ્છા નથી, બસ આખો દિવસ આપઘાત કરવાનો, એ સિમ્ટમ્સ મળતું હોય તો થોડા આ બીજા આ કોમન સિમ્ટમ્સ, આ બીજા જનરલ સિમ્ટમ્સમાં થોડું આગું પાછું ચાલી શકે છે પેલું મેન્ટલ સિમ્ટમ્સ. એટલે કહેવાનો અર્થ છે કે એ અને કદાચ ઠંડી ઋતુ માફક નથી આવતી, એટલે આવું 2-3 સિમ્ટમ્સ સેટ થતા હોય ને તો આ મેડિસિનનું રિઝલ્ટ મળી જાય છે. એટલે કહેવાનો અર્થ છે કે એક સિમ્ટમ્સ પર એના જેટલા વિશિષ્ટ લક્ષણો છે એ આપણે વાપરીએ, પણ બને ત્યાં સુધી 1-2-3 સિમ્ટમ્સ જો સેટ થતા હોય ને તો આ મેડિસિનનું રિઝલ્ટ મળી જતું હોય છે. એટલે કહેવાનો આટલો જ છે કે મેન મેન્ટલ સિમ્ટમ્સ છે, બીજા શારીરિક લક્ષણો છે એના ફિઝિકલ જનરલ આપણે કહીએ તો થોડાક સેટિંગ થાય તો શું છે કે આ મેડિસિન સારું એવું પરિણામ આપી દે છે. તો મેં જેટલું જાણ્યું છે આ મેડિસિન વિશે, એ લક્ષણો મેં તમને મને જે લાગ્યા વધારે પડતા પ્રોમિનન્ટ સિમ્ટમ્સ આ જ દેખાયા એટલે મેં તમને આ કીધા.
તમે વધારે તમારી બુક્સમાં વાંચી શકો છો અને ચલો ત્યારે બીજા વિડીયોમાં મળીશું હવે બીજા મેડિસિન જોડે.